વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર, મારું નામ છે લક્ષ દવે. ધ લોકસત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંધુઓ, આજે આપણે વાત કરીશું શું આ વખતે રક્ષાબંધન ક્યારે ઉજવવી, 27 તારીખે ઉજવવી કે 28 તારીખે ઉજવવી. શું આ વખતે રક્ષાબંધનમાં ગત વર્ષોની જેમ ભદ્રાનો સાયો છે કે નહીં, અને કયા મુહૂર્તમાં બહેને પોતાના ભાઈને રાખડી બાંધવી અને કયો મંત્ર બોલીને રાખડી બાંધવી, એના પર આજે આપણે ચર્ચા કરીશું. તો આ વખતે એક ખૂબ જ પ્રસન્નતાની વાત છે કે આ વર્ષે ભદ્રાનો સાયો રક્ષાબંધનના દિવસે નથી, કારણ કે આ વખતે પૂર્ણિમા તિથિ 27/8/2026 ના રોજ સવારે 9:08 થી પ્રારંભ થાય છે અને બીજા દિવસે એટલે 28/8/2026 ના રોજ સવારે 9:49 સમાપ્ત થાય છે. એટલે ઉદ્યાત તિથિ અનુસાર રક્ષાબંધન 28 તારીખે ઉજવાશે અને ભદ્રા 27 તારીખે સમાપ્ત થઈ જશે, જેથી આ વર્ષે બહેનોને રાખડી બાંધવામાં કોઈ ભય રાખવો નહીં. આ વર્ષે આપ ખૂબ જ ધૂમધામથી આનંદ ઉત્સાહથી પોતાના ભાઈને એક ભાવપૂર્વક અને પ્રેમપૂર્વક રક્ષાબંધનનો આ દિવ્ય પર્વ ઉજવશો. આ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પણ પોતાના યજ્ઞોપવીતને બદલીને નૂતન યજ્ઞોપવીત ધારણ કરે છે. તો બંધુઓ, હવે વાત કરીએ કે કયા સમયે બહેને પોતાના ભાઈને રાખડી બાંધવી. તો આપ સૌને સ્ક્રીન પર દરેક સમય દેખાઈ રહ્યા હશે. એ સમય અનુસાર બહેને પોતાના ભાઈને રાખડી બાંધવી જોઈએ અને ખૂબ આનંદથી ઉત્સાહથી આ ભાઈ અને બહેનના પ્રેમના પર્વને ઉજવવો જોઈએ. હવે વાત કરીએ કયા મંત્ર બોલીને, કયો મંત્ર કહીને બહેને પોતાના ભાઈના હાથ પર રક્ષા સૂત્ર બાંધવું જોઈએ. તો એ મંત્ર છે યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિબધ્નામિ રક્ષે માચલ માચલ. આ મંત્ર બોલી અને બહેને પોતાના ભાઈના કલાઈઓ પર રક્ષા સૂત્ર બાંધવું જોઈએ. આની સાથે આપ સૌ ધૂમધામથી આપેલા મુહૂર્ત અનુસાર રક્ષા બંધનનો આ દિવ્ય પર્વ ઉજવજો. અને જતા જતા આપ સૌ આવા જ જાણકારી યુક્ત વિડીયો જોવા માટે લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાઈ અને નવા અપડેટ મેળવતા રહેજો. આની સાથે હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું. જય શ્રી કૃષ્ણ.